કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેદ ક્લાસમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે જેમ લાસ્ટ ડીપીપી ના વિડીયોઝ બનાવતા હતા, આજે આપણે એક નવી ડીપીપી સાથે મળ્યા છીએ. આજે આપણે તારીખ 14/10/2021 ના રોજ જે ડીપીપી લેવાની હતી એમાં ફિઝિક્સ સબ્જેક્ટનું આપણે સોલ્યુશન્સ કરવાના છીએ, જેમાં આપણે વેક્ટર ચેપ્ટર હતું. ચાલો શરૂઆત કરીએ. સ્ટાર્ટના બટન પર ક્લિક કરીને ઓલ ઇન્સ્ટ્રક્શન ઓન કરી દઈએ, આઈ એગ્રી કરી દઈએ. ઓકે, થોડીક બ્લેક થીમ કરી નાખીએ આપણે. ચાલો આવી ગઈ છે આપણી ડીપીપી. ચાલો શરૂઆત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 થી. શું કીધું છે આપણને આમાં? A ક્રોસ B બરાબર C, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો C A ને લંબ હોય એટલે સાચું પડે ને. મને ખબર છે A ક્રોસ B ની દિશા શું હોય? A અને B ને બંનેને લંબ હોય. ઓકે, બીજું C B ને લંબ હોય એ પણ સાચું પડે. C A પ્લસ B પણ સેમ સમતલમાં રહેવાના છે અને C તેને લંબ રહેવાનું છે, આ પણ સાચું પડે. C લંબ A ક્રોસ B, આ ખોટું પડે ને, કેમ કે A ક્રોસ B ની દિશા C ની દિશા થવાની છે અને સમાંતર હોઈ શકે પણ લંબ હોઈ શકે નહીં, એટલે ખોટું ઓપ્શન નંબર તમારે શું આવશે? ડી થશે. ચાલો એની પછીનો શું કીધું છે ક્વેશ્ચન્સમાં? એક કણનો સ્થાન સદિશ તમને આપેલો છે 3t² i કેરેટ 4t² j કેરેટ પ્લસ 7k કેરેટ, તો 10 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થતું હશે? સ્થાનાંતર તમને ખબર જ છે, શું લખે છે? r કેરેટ બરાબર r2 માઇનસ r1 લખે છે. ચલો તો r2 અને r1 ગોતવું પડશે ને. શું છે? 10 સેકન્ડમાં સ્થાનાંતર એટલે પહેલા શરૂઆતનું લઈએ તો r1 r2 લઈએ પહેલા, 10 સેકન્ડ સમય, તો 10 મૂકો તો શું આવશે? 300 i કેરેટ 400 j કેરેટ પ્લસ 7k કેરેટ. હવે r1 એટલે કે શરૂઆત એટલે t બરાબર કેટલું હશે? 0 હશે, તો t બરાબર 0 મૂકશો તો માત્ર શું આવશે? 7k કેરેટ. બંનેની બાદબાકી જ કરવાની છે, અહીંયા ડાયરેક્ટ કરી નાખીએ, આ કેન્સલ થઈ જશે. તો શું આવશે તમારે? 300 i કેરેટ પ્લસ 400 j કેરેટ થશે. પણ તમારે મૂલ્ય 3 4 તો મૂલ્ય શું આવે? 5 આવે ને, તો r નું મૂલ્ય શું આવશે તમારે? 500, એટલે કે તમારો જવાબ અહીંયાથી શું થશે? 500. 7 નેક્સ્ટ કરીએ. ચાલો i પ્લસ j ની દિશાનો એકમ સદિશ. એકમ સદિશ તમને ખબર છે શું આવે? સદિશ છેદમાં તેનું મૂલ્ય થાય. સદિશ આપણને અહીંયા આપેલો જ છે. મૂલ્ય તમને ખબર છે શું થાય? સદિશનું મૂલ્ય આમાંથી √ ઓફ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે √2. તો જવાબ તમારો શું આવશે? i પ્લસ j છેદમાં √2 સદિશ છેદમાં તેનું મૂલ્ય. તમારો આમાંથી જવાબ થશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે? સ્થાનાંતર આપણને ખબર છે સદિશ રાશિ થાય, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, પ્રવેગ પણ સદિશ રાશિ છે, કાર્ય કેવી છે? અદિશ રાશિ થશે. ચલો એ સદિશ તમને આપેલો છે 2i પ્લસ 4j માઇનસ 5k હોય તો દિશાકીય કોસાઇન શું હોતો છે? દિશાકીય કોસાઇન એટલે cos આલ્ફા, cos બીટા અને cos ગામા. આપણને ખબર છે cos આલ્ફા એટલે શું લખીએ આપણે? ax છેદમાં તેનું મૂલ્ય, એ સદિશનું મૂલ્ય લખીએ x. પહેલા આપણે મૂલ્ય ગોતી નાખીએ. ચાલો અહીંયા આપણે ચાલો મૂલ્ય ગોતી નાખીએ. એ સદિશનું મૂલ્ય શું થાય? √ 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, એટલે તમારે 25 ને 20 √ 45. જો આ તમને એક રીતે ઓપ્શન જોવો તો તમારે ગણવાની પણ જરૂર ન પડે, કેમ કે બધા જ ઓપ્શનમાં છેદમાં કેટલા આપ્યા છે? √45. ઓકે, x તમને કેટલા આપ્યું છે? તો 2/√45. પછી cos બીટા લઈએ તો એ y સદી લેવો પડે, એ y બાય એનું મૂલ્ય એટલે ay તમારે 4 છે તો 4/√45 અને cos ગામા લ્યો તો એ z બાય એ સદિશનું મૂલ્ય. જો ખાસ નિશાની લેવાની રહેશે એટલે -5 થશે. શું છે? -5/√45. એટલે તમારે 2 4 અને -5 એટલે ઓપ્શન નંબર તમારો આવશે એ થશે. 7 નેક્સ્ટ કરીએ. ચાલો હવે એક ઓરડાના પરિમાણ 10, 12 અને 14 હોય તો પતંગિયું એક ખૂણેથી વિકર્ણના સામેના ખૂણે જાય તો સ્થાનાંતર કેટલું થાય? એટલે આ તમને ખબર છે આખો ઓરડો હોય તો એક વિકર્ણથી ઓલો વિકર્ણ ડાયરેક્ટ આપણે શું કરે છે? સદિશ સ્વરૂપમાં લખે તો ડાયરેક્ટ અંડરરૂટ કરી નાખે ને, કે 10 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ, આ રીતે કરતા હોઈએ છે. ચલો કરી નાખીએ ડાયરેક્ટ. ચલો 100 12 144 ના 196, આ તમારે થશે
200 300 ને 440 તમને ખબર છે 441 હોય તો 21 નો વર્ગમૂળ થાય તો લગભગ તમારો જવાબ કેટલો આવશે 21 ની નજીકનો એટલે જવાબ થશે તમારો ઓપ્શન નંબર ડી જેટલો થાય નેક્સ્ટ એમસીક્યુ આપણને શું પૂછ્યો છે કે બે સદિશો a અને b એકબીજાને કાટખૂણે ક્યારે હોઈ શકે જો ખાસ શું છે એકબીજાને કાટખૂણે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી a + b તો 0 થવાનું નથી કેમ કે એક સદિશ આમ હોય એક સદિશ આમ બંને 90 ડિગ્રી થયા પરિણામ સદિશ કઈ દિશા થાય આ દિશામાં આવશે એટલે 0 થશે નહીં a - b સેમ ટુ સેમ વસ્તુ એ પણ પોસિબલ નથી a × b આપણને ખબર છે શું લખે છે આપણે ab sin θ તો sin 90 ની કિંમત કેટલી થાય 1 થશે આ પોસિબલ નથી ab a.b એટલે શું લખાય ab cos θ આમાં cos θ જો 90 ડિગ્રી એટલે cos 90 આપણને ખબર છે 0 થાય તો આનું મૂલ્ય કેટલું થશે 0 તો શું થશે બે સદિશો કાટખૂણે હોય તો શું થાય a.b 0 થાય એટલે તમારો જવાબ શું આવશે ઓપ્શન નંબર ડી ચલો હવે i + j ની સદિશનો x અક્ષ સાથેનો બનતો ખૂણો તમે બે કરી શકો ડોટ પ્રોડક્ટ લઈ લો અથવા તો તમે ડાયરેક્ટ જો આ સદિશ જ આપેલો છે સદિશ દોરી નાખો તો પણ સહેલી રીતે ખબર પડી જાય કે i અને j તો આ રીતનું થાય i દિશામાં 1 અને j દિશામાં 1 x અક્ષ સાથે આ x હોય આ y હોય તો ખૂણો θ થાય આમાં tan θ મૂકો ચાલો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 1 tan θ 1 ક્યાં હોય તમને બધાને ખબર જ છે 45 ના ખૂણે તો જવાબ તમારો કેટલો આવશે અહીંયા 45 ડિગ્રી નેક્સ્ટ જોઈએ 1/√2 + 1/√2 i caret + 1/√2 j caret કયો સદિશ થાય ચલો પહેલા આપણે એનું મૂલ્ય ગોતીએ શું ગોતીએ મૂલ્ય તો સદિશનું મૂલ્ય ગોતીએ તો √1/2 + 1/2 એટલે અડધો પ્લસ અડધો આખો મૂલ્ય 1 આવે મૂલ્ય 1 હોય તો કેવો સદિશ કહેવાય એકમ સદિશ તો તમારો પહેલે જ ડાયરેક્ટ જવાબ આવી ગયો એકમ સદિશ છે ચલો હવે શું કીધું છે સમાન મૂલ્યો ધરાવતા ત્રણ સદિશો સમતોલનમાં હોય તો તેની વચ્ચેનો ખૂણો જો સંતુલન અવસ્થા તમને કીધેલી છે તમને ખબર છે સંતુલન અવસ્થા એકબીજા ઉપર તમે મૂકો તો શું થાય બંધ શેપ બનાવે ત્રણ કીધા એટલે એક આ રીતે હશે એક આ રીતે હશે અને એક આ રીતે હશે તમારે બે સદિશો વચ્ચેનો તમારે ખૂણો ગોતવાનો છે આ ખૂણો થશે ત્રણેય સરખા મૂલ્યના છે તો 60 સમબાજુ ત્રિકોણ બને તો 60 તો આ ખૂણો કેટલો હશે 120 અથવા તમે બીજી કઈ રીતે કરી શકો આ રીતે પણ કરી શકો સમાન મૂલ્યના સદિશો કીધા તો આ રીતે પણ લઈ શકો ત્રણ સદિશો છે આખો ખૂણો 360 હોય એને કેટલા ભાગ પાડવાના છે 3 અહીંયાથી પણ તમારો જવાબ કેટલો આવશે 120 બેમાંથી કોઈ પણ રીત તમે યુઝ કરી શકો છો તો અહીંયા આપણો જવાબ શું થાય 120 નેક્સ્ટ જોઈએ આપણે હવે શું કીધું છે જો કણ બિંદુ P થી Q સુધી ગતિ કરે તો સ્થાનાંતર સદિશ P અને Q ના યામ તમને આપેલા છે તો તમને ડાયરેક્ટ ખબર છે કઈ રીતે લખીએ સ્થાનાંતર સદિશ આપણે ઓકે Q - P કરીએ ને શું કરીએ Q - P ચલો I J અને K કેરેટમાં હોય છે તો 3 - 2 એટલે 1 I કેરેટ 4 - 3 એટલે 1 J કેરેટ 5 - 5 એટલે 0 K કેરેટ તો I + J કેરેટ થશે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર C જેટલો થશે ચલો દાખલા નંબર 12 સદિશ 3i + 4k નો y દિશાનો ઘટક શું કીધું y દિશા y એટલે J કેરેટ હોવું જોઈએ ને આમાં J કેરેટ તો છે જ નહીં તો કેવો આવશે 0 J કેરેટ નો કોઈ ઘટક તમને આપેલો નથી ચલો દાખલા નંબર 13 a = 3i + 4j + 5k અને b = 3i + 4j - 5k તેમની બે વચ્ચેનો ખૂણો તમને તરત યાદ આવ્યું હું કીધું મેં તમને ક્લાસમાં કે બે સદિશો વચ્ચેનો ખૂણો ગોતો તો હંમેશા શું કરવાનું ડોટ પ્રોડક્ટ કરો ચાલો a.b = ab cos θ 3 * 9 4 4 16 - 25 તો 25 - 25 એટલે 0 તો શું થયું ab cos θ તમારે કેટલું આવ્યું 0 તો cos θ શું હશે 0 હશે cos θ 0 ક્યારે હોય θ ખૂણો કેટલો હશે 90 ડિગ્રીનો એટલે અહીંયા તમારો જવાબ શું આવશે 90 ડિગ્રી ચલો નેક્સ્ટ માં જઈએ હવે તમને સદિશ આપેલો છે 0.5 I કેરેટ 0.8 J કેરેટ અને C K કેરેટ એકમ સદિશ છે તમને તરત યાદ આવ્યું એકમ સદિશ એટલે મૂલ્ય કેટલું હોય
એક હોય તો c નું મૂલ્ય તમારે ગોતવાનું છે. તો આનું મૂલ્ય જ કરી નાખો. ચાલો √a² b² ને c², તો 0.5 નો વર્ગ પ્લસ 0.8 નો વર્ગ પ્લસ c² બરાબર 1. વર્ગ કરી નાખો એટલે 1 જ રહેશે. તો આ 0.25 88 64 પ્લસ c² બરાબર 1. તો c² બરાબર કેટલું આવશે? 1 માંથી 0.81 જશે એટલે 0.11 વધશે, 0.79 જાય એટલે. તો ચાલો c બરાબર શું આવશે? √0.11. તમારો જવાબ આમાં છે ઓપ્શન નંબર બી. ચલો આજની ડીપીપી નો છેલ્લો એમસીક્યુ. જો બે યામ આપ્યા એમની વચ્ચેનું સદિશનું મૂલ્ય. આપણે હમણાં જોયું હતું ને, બે બંને બિંદુ વચ્ચેનું સ્થાનાંતર અથવા તો સદિશ. કઈ રીતે લખાય સદિશ? r બરાબર 2 - 1 કરીએ આપણે. શું કરીએ? r2 - r1. ચલો કરો ડાયરેક્ટ કરીએ છીએ હવે. -2 - 4 તો -6i કેરેટ, -2 -4 એટલે શું આવશે? +2j કેરેટ. 0 - 0 એટલે 0k કેરેટ જ રહેવાનું છે. ચલો આનું મૂલ્ય, તો મૂલ્ય શું થશે? √6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4 એટલે કે √40. શું આવશે? 2√10. શું થશે? 4 × 10 લખાય ને, તો 2√10. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. 7 નેક્સ્ટ કરીએ. આજની આપણે ફિઝિક્સ સબ્જેક્ટના બધા એમસીક્યુ આપણે ગણી ચૂક્યા છીએ. ઓકે, હવે નેક્સ્ટ ડીપીપી માં આપણે ફરીથી મળીશું. જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખો, કેમ કે આપણે રોજે હવે ડીપીપી ના લેક્ચર્સ આપણી ચેનલ ઉપર આવશે. અને આ જે ડીપીપી લેવાય છે તે તમને ચાણક્ય બેચની જે વેદ ક્લાસની એપ્લિકેશન છે એમાં તમે ફ્રીમાં એક્ઝામ આપી શકશો. ઓકે, તો અત્યારે જ એની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક્ઝામ પૂરી થાય પછી તમારે સબમિટ એક્ઝામ કરવાનું રહેશે અને તમને બધું એનું ઓવરવ્યુ બતાવશે. યસ આપશો અને ઓકે આપશો એટલે તમને તેના માર્ક્સ મળી જશે. આપણે ફિઝિક્સમાં પૂરેપૂરા માર્ક્સ આવેલા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કેમેસ્ટ્રી ડીપીપી સોલ્યુશનમાં આપણે ભેગા થયા છે. આજે તારીખ 14/10/2021ની ડીપીપી જે આપણે લીધેલી એનું વિડીયો સોલ્યુશન છે આપણી પાસે હાજરમાં. શું છે પ્રશ્ન જોઈએ. પહેલો જ પ્રશ્ન છે કે NaCl ની લેટિસ એન્થાલ્પી અને એન્થાલ્પી અનુક્રમે 788 અને 4 કિલોજૂલ પર મોલ છે. ઓકે, NaCl ની જલીયકરણ એન્થાલ્પી કેટલી છે? ચાલો, પહેલી વસ્તુ શું છે કે એની જે લેટિસ એન્થાલ્પી છે ડેલ્ટા LH એ છે 78. આપણે બોન હેબર ચક્રમાં જોયેલું છે, બરોબર છે. અને એની એન્થાલ્પી જે છે એ લગભગ 4 કિલોજૂલ પર મોલ છે. તો એની જલીયકરણ ઉષ્મા કેટલી હશે? હવે જો તમારી પાસે NaCl અહીંયા સોલિડમાં છે. ઓકે, NaCl સોલિડમાંથી તમારે એને લિક્વિડમાં એક્વિયસમાં ફેરવવાનું છે. મિનિંગ કે કેમાં ફેરવાનું છે? એક્વિયસમાં ફેરવવાનું છે. એટલે NaCl એક્વિયસ. ઓકે, ચાલો. એટલે તમારે શું કરવું પડે કે પેલા આ બેને ગેસિયસમાં Na પ્લસ ગેસિયસ પ્લસ Cl માઇનસ ગેસિયસ એટલે આયનીકરણ એન્થાલ્પી જેવું સમથિંગ થશે. એટલે અહીંયા શરૂઆતમાં કેટલી હતી? ડેલ્ટા H એ 788 જેટલી હતી. તો આની એક્વિયસમાં ફેરવો ત્યારે કેટલી થશે? એટલે ઓબ્વિયસલી શું થશે કે એની કુલ એન્થાલ્પી પ્લસ 788 પ્લસ એની જે જલીયકરણ એન્થાલ્પી છે એટલે સોલ્વેન્ટ એન્થાલ્પી, એટલે આપણે એને એન્થાલ્પી, આ એની કુલ એન્થાલ્પી છે એન્થાલ્પી, અને આ એની બંધ લેટાઇસ એન્થાલ્પી છે. જો સોલ્વેશન એન્થાલ્પીને હું કરતા બનાવું તો ઓબ્વિયસલી 788 છે એ પેલી બાજુ જાય તો માઇનસ થાય, એટલે 4 - 788 એટલે શું થશે કે -784, એટલે -784 આન્સર બી રહેશે. ચાલો, આ પ્રશ્ન જોજો 18મો કે એક આદર્શ વાયુ જે આકૃતિમાં દર્શાવેલ છે ABC માર્ગે જાય છે તો એની કાર્યની ક્ષમતા કેટલી હશે? હવે છે ને અહીંયા તમારે આ લંબાવવું પડશે કે આપણે તમારા ABC ની વચ્ચે જોવાનું. એટલે આટલો ભાગ જે છે ને, આટલો ભાગ આના દ્વારા થયેલું કાર્ય, એટલે આટલા ભાગની અંદર જેટલું કાર્ય થયેલું છે ને એની ગણતરી તમારે કરવાની છે, કાર્યની ક્ષમતા. એટલે આપણે એમ લખી શકીએ કે જે કાર્ય છે આલેખમાં રોકાયેલો ભાગ, જેને આપણે
1/2 ગુણ્યા જે આલેખના આટલા ભાગમાં છે 1/2 ગુણ્યા એ અને બી નો સરવાળો. એટલે એ જે છેદે છે એટલે 8 અને આ બી જ્યાં છેદે છે એટલે આ 8. મીન્સ કે એ અને બી નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ઓકે, અને ગુણ્યા એની જે ઊંચાઈ આવે છે એ ઊંચાઈ લેવાની છે. ઊંચાઈ લેવાની છે એટલે એ અને બી ના સરવાળા બાદ તમારે શું કરવાનું છે? એની ઊંચાઈ લેવાની છે. અને ઊંચાઈ લઈ અને આ વેલ્યુએશન બધી જો તમે કાઉન્ટ ડાઉન કરીને તમે મૂકશો એટલે આનો અરાઉન્ડિંગ આન્સર 48 સમથિંગ આવશે. શું આવશે? 48 સમથિંગ એનો આન્સર રહેશે. ચાલો નેક્સ્ટ જુઓ. 19મો પ્રશ્ન શું છે કે તમારી પાસે એક ઇક્વેશન છે, એમાં તમારે ડેલ્ટા જી ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ડેલ્ટા જી. તો એની પહેલા સર મને ડેલ્ટા યુ આપેલું છે 2.1 કિલો કેલેરી, ડેલ્ટા એસ આપેલું છે 20 કેલેરી. તો ફાઇન્ડ આઉટ ઓફ ડેલ્ટા જી કિલો કેલેરી. શું છે? પહેલા તો મારે ડેલ્ટા જી જો મેળવવું હોય તો ડેલ્ટા જી નું સૂત્ર થશે ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. તો મારે ડેલ્ટા એચ પહેલા જોશે. તો ડેલ્ટા એચ મેળવવાનું એક સીધું સરળ છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી ટી. ઓકે, ચાલો હવે શું કરશું કે ડેલ્ટા એનજીઆરટી ડેલ્ટા યુ કેટલું આપ્યું છે? 2.1. એનજીઆરટી એટલે ફેરફાર 2 થશે કારણ કે 2 - 0 થશે એટલે 2. આર ની વેલ્યુએશન 2 × 10⁻³ એન્ડ ટી કેટલું આપેલું છે? 300 કેલ્વિન. ઓકે, ચાલો 2.1 પછી આ 2 ફેરફાર એટલે 4 × 10⁻³ પ્લસ 300 એટલે 4 તેરી 12 એટલે 1200 × 10⁻³ એટલે 2.1 ના 1.2 થાય ને કારણ કે 1 2 અને 3 એટલે આ મીંડી વહી જાય એટલે શું આવશે? અરાઉન્ડિંગ 3.3. ચાલો ડેલ્ટા એચ 3.3 આવ્યો. હવે ડેલ્ટા જી મેળવો તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. ડેલ્ટા એચ કેટલું છે? 3.3. ટી કેટલું છે? 300 અને એસ કેટલું છે? 20. હવે 20 આ કેલેરીમાં છે તમારે, એટલે તો તમારે શું કરવું પડે? કાને કિલો કેલેરીમાં ફેરવવા 1000 એટલે મીંડી 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 ગઈ. 3.3 3 દુ 6 એટલે લગભગ આ પોઈન્ટ સમથિંગ આવશે એટલે તમારો આન્સર રહેશે લગભગ 2.7 એટલે 3.3 માઇનસ 6 એટલે 2.7. ઓકે, પણ કેવું વેલ્યુએશન આવશે? માઇનસ આવશે કારણ કે મોટાની નિશાની માઇનસ લાગે ને એટલે માઇનસ 2.7. ચાલો હવે આપણી પાસે છે 19મો પ્રશ્ન. આઈ થિંક 19મો કે આપણી પાસે છે 20મો પ્રશ્ન. ચાલો 20મો પ્રશ્ન શું કહે છે કે તમારી પાસે સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન તાપમાને તેમજ 10⁵ ન્યૂટન પર મીટર -² ના અચળ દબાણે લીધે વાયુનું કદમાં થતો ફેરફાર 10⁻³ થી 10⁻² નું વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતું કાર્ય ઓબ્વિયસલી તમારે શું કરવાનું છે? W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ V2 - V1 મીન્સ કે ડેલ્ટા V. ચાલો થતું દબાણનો ફેરફાર કેટલો છે? 10⁵ ઘાત. આમાં ઘાતમાં જ લડવાનું છે તમારે. 10⁻² પહોંચે છે એટલે એ પછીનું અને 10⁻³ શરૂઆતનું. ઓકે, મીટર ક્યુબ છે અત્યારે કોઈ લખવાની જરૂર નથી, બરોબર છે? એ છેલ્લે આપણે જોઈ લેશું. ચાલો એટલે શું થશે? 10⁵. હવે ઘાતનો શું થશે કે અહીંયા જે ઘાતનો તમે ફેરફાર કરો એટલે આમાંથી શું થાય કે આને 10⁻³ છે અહીંયા 3 કરશું અને 10⁻³ ને જો હું કોમન કાઢી લઉં 10 × 10⁻³ અને શું આવશે અહીંયા? 10 - 11 સમથિંગ મીટર ક્યુબ રહેશે. અને આ મીટર ક્યુબ આઈ મીટર સોરી આ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર રાઉન્ડ પૂરો. અને આની ગણતરી કરશો એટલે લગભગ -900 જૂલ સમથિંગ આવશે કારણ કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે જૂલમાં થશે. ન્યૂટન ઇન્ટુ મીટર જૂલમાં એટલે -900 જૂલ આવશે આન્સર. ચાલો નીચેનામાંથી કયા કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે? એન્ટ્રોપી ઋણ થવી એટલે આ પ્રક્રિયામાં જોવો તો પરમાણુમાંથી અણુ બન્યું છે. પરમાણુમાંથી એટલે અણુ બન્યું છે એટલે બંધ બન્યો કહેવાય નવો. અને હવે જો નવો બંધ કહેવાય એટલે એની અણુઓની અસ્તવ્યસ્તતા થઈ હોય અને જો અસ્તવ્યસ્તતા થઈ હોય એટલે શું થશે કે એની એન્ટ્રોપી ઋણ બને છે. ચાલો શું છે કે નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે?
આદર્શ દ્રાવણ માટે શું થાય કે એમાં એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય, જ્યાં તાપમાન અને દબાણ પણ કેવું હોય, અચળ હોય. આ શરત આદર્શ દ્રાવણ માટેની છે, જે છે ઓપ્શન સી માં જોવા મળે છે. ચાલો પછીનો એનો ક્વેશ્ચન છે કે સમતાપી વિસ્તરણ આપ્યું છે તમને. શું છે? સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન પર તેમજ 2 બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ 0.1 લીટર થી 0.25 લીટરમાં રૂપાંતરણ પામે છે, તો થયેલું કાર્ય શું હશે? મીન્સ કે W ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ V2 માઇનસ V1. ઓકે, ચાલો દબાણ કેટલું છે? 2 બાર. ઓકે, ચાલો તમારે શું કરવાનું છે કે 0.25 માઇનસ 0.1 0.25 માઇનસ 0.1 કરવું પડશે ને, કારણ કે આ વેલ્યુએશન નો ફેરફાર તમારે જોવા મળશે. એટલે શું થશે? 2 ગુણ્યા 0.15 0.25 માઇનસ એટલે શું આવશે? માઇનસ 0.30 બાર, કારણ કે 0.15 ગુણ્યા 2 એટલે 0.30 બાર. અને હવે તમારે એમાં જૂલમાં ફેરવવાની છે, એટલે -30 પોઈન્ટ ગુણ્યા 100 કરશો એટલે આ લગભગ 30 માં આવે જૂલ, પણ એ કેવું આવે? માઇનસ આવે, એટલે 30 જૂલ. ચાલો શું છે કે આયનીય પ્રતિક્રિયા ત્વરિત નથી. એવું જરૂરી નથી, ત્વરિત પણ હોઈ શકે આયનીય પ્રતિક્રિયાત્મકતા, બરોબર છે? એટલે એ વિધાન ખોટું છે. વિરુદ્ધ ચાર્જ આયનો બળો અમલમાં મૂકે છે, જે પણ કેવું છે એ વિધાન કારણ એકદમ સાચું છે કે વિરુદ્ધ ચાર્જ જે આયનો હોય, વિરુદ્ધ ચાર્જ ધરાવતા પ્લસ આયન કે માઇનસ આયન, એ આયનો બળો અમલમાં મૂકે છે, એટલે એમની વચ્ચે આકર્ષણ બળ હોય છે, જે તદ્દન સાચું છે. એટલે વિધાન ખોટું અને કારણ કેવું છે? સાચું છે. ચાલો ધાતુના ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન થવાની તરફેણમાં નીચેનામાંથી કયું વસ્તુ છે? કે ધાતુના ઓક્સાઇડ જો ધાતુમાં રિડક્શન થાય એટલે એને ઓક્સિજન ગુમાવ્યો હોય, ઓક્સિજન ગુમાય એટલે એન્થાલ્પી એની શું થશે? માઇનસ થશે. અને જો એન્થાલ્પી માઇનસ થાય એટલે એનું માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ નું મૂલ્ય પણ કેવું હશે? માઇનસ હશે. અને આ પ્રક્રિયા ઓલવેઝ ઊંચા તાપમાને થતી પ્રક્રિયા છે. ઓકે, ચાલો આ ક્વેશ્ચન આપણે પહેલા પણ જોયેલો હતો. આની આગળની ડીપીપી માં પણ આ ક્વેશ્ચન હતો કે જ્યારે પણ પ્રક્રિયા દહન હોય ત્યારે ઓટોમોબાઈલની પ્રક્રિયામાં દહન એન્થાલ્પી હોય તો ડેલ્ટા એચ ઓલવેઝ માઇનસ હોય. ડેલ્ટા એચ માઇનસ હોય એટલે આ એન્ટ્રોપીમાં ફેરફાર થતો વધારે જોવા મળે. એન્ટ્રોપી પ્લસ આવે. જો એન્ટ્રોપી પ્લસ આવે તો એક વસ્તુ છે કે એની ડેલ્ટા જી નું મૂલ્ય છે એ પણ કેવું હોય? માઇનસ હોય. એટલે આન્સર બી રહેશે. ચાલો નેક્સ્ટ છે 27 નંબરનો ક્વેશ્ચન. શું છે કે ડેલ્ટા એચ એ ડેલ્ટા યુ સાથે સમાન ન હોય તેવી પ્રતિક્રિયા કઈ છે? હવે જો તમને ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ સમાન ન હોવો જોઈએ, એટલે પહેલી વસ્તુ શું છે કે ડેલ્ટા એનજી છે તમારો ઋણ હોવો જોઈએ. કા ઋણ હોય તો સમાન ન થઈ શકે પ્રક્રિયા. હવે ડેલ્ટા એનજી ઋણ હોય એવું વેલ્યુએશન કઈ આવશે? મારા ખ્યાલ પ્રમાણે ડેલ્ટા એનજી જો ઋણ હોય ને, જો કારણ કે આ બેમાં 1 1 એટલે 0 થઈ જાય. આ બાજુ જોવો તો આ બાજુ 1 અને આ બાજુ 2 છે, એટલે 1 - 2 એટલે -1. અને જો ડેલ્ટા એનજી માઇનસ આવે that means ડેલ્ટા એનજી does not equal to 0. એ 0 કરતા વધારે પણ હોઈ શકે અને ઓછો હોઈ શકે. જો does not equal to 0 હોય તો ડેલ્ટા એચ does not equal to ડેલ્ટા યુ. ધેટ્સ વાય તમારી ડેલ્ટા એનજી ની વેલ્યુએશન જો કંઈક હશે તો તમારું ડેલ્ટા એચ ને ડેલ્ટા યુ 0 ન હોય એવી વેલ્યુએશન આ ઓપ્શન બી માં છે. કારણ કે જો આમાં 1 1 થઈ જાય એટલે 0, આમાં 2 - 2 એટલે 0. એટલે આ ડેલ્ટા એનજી માટે બી આન્સર રહેશે. ચાલો 28 નંબરનો ક્વેશ્ચન. શું છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ગ્રેટર દેન 0, એટલે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે આ બે વેલ્યુએશન 0 કરતા મોટી છે. હવે 0 કરતા મોટી એટલે હું સમજુ કે 1 હોય તો ટી એસ ટી ગુણ્યા ટી, અને જો આને આ બાજુ લઈ આવો ડેલ્ટા એચ એટલે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી અપોન 1 માઇનસ ટી. કારણ કે આ સામેની તરફ ગુણાકારમાં, આ બાજુ હોય તો ભાગાકારમાં, એટલે આન્સર સી. ચાલો 29 નંબરનો ક્વેશ્ચન. શું છે કે એક રાસાયણિક પ્રક્રિયા આપી છે 1/2 X2O solid, it's give X plus 1/4 O2. પ્રક્રિયા માટે તમારે એન્થાલ્પીનો ફેરફાર આપ્યો છે 90 કિલો જૂલ પર મોલ. હવે X નો જો આ પ્રક્રિયામાં O2 સાથે પ્રક્રિયા કરીને એન્થાલ્પીનો ફેરફાર તમારે મેળવવો હોય તો તમારે X કેટલા મોલ, એટલે સોરી, જો ધાતુ X ની 1 મોલ O2 સાથે પ્રક્રિયા, એટલે આ પ્રક્રિયાને ઊંધી કરી નાખું પહેલા, અને પછી કેટલા મોલ કે છે O2 મેળવવાના? ઈ 1 મોલ O2 વાપરવાનું કે છે. કેટલા મોલ? 1 મોલ. હવે 1 મોલ O2 વાપરવું હોય તો આને હું 4 વડે ગુણું પ્રક્રિયાને, તો આ 4 ગણું એટલે 4 4 1 એટલે કેન્સલ થશે, અને એ 4 કરું એટલે 2 મોલ ઓફ X2.
તો તમારે એન્થાલ્પીને કેટલા વડે ગુણવી પડે? સર 4 વડે તો ગુણવી પડે. 9 ચોક 36, 360 કિલો જૂલ. પણ આ મૂલ્ય કેવું છે? એક જ મિનિટ. ઓકે, ચાલો, કારણ કે આ એન્થાલ્પીને તમે ફેરવી છે એટલે આ ડેલ્ટા એચ નું મૂલ્ય -90 થશે. ઓકે, આ એક મોટામાં મોટી ભૂલ ન થવી જોઈએ, કારણ કે તમે રિએક્શન ઊંધી કરી છે. આ પ્રક્રિયા 1 મોલ O2 સાથેની પ્રક્રિયા એટલે 90 છે, અને પ્રક્રિયા ઊંધી કરશો એટલે -90 થશે, અને -90 ગુણ્યા 4 કરશો એટલે -360 આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ઇક્વેશન જો. આ બહુ મસ્ત પ્રશ્ન છે. શું છે કે તમારી પાસે 2 મોલ ઓફ H2 પ્લસ O2 ઇઝ ગીવ 2 મોલ ઓફ H2 માટેની H ની જે બંધ એન્થાલ્પી છે એ H આપ્યો છે એન્થાલ્પી -571 કિલો જૂલ. HH બંધ ઉર્જા, O બંધ ઉર્જા, તો O બંધની સરેરાશ બંધ ઉર્જા. હવે આ પ્રક્રિયા થતી હોય ત્યારે 2H પ્લસ 1 મોલ ઓફ O, જ્યાં 2 મોલ ઓફ HOH એટલે 1 2. ઓકે, ચાલો, હવે એ લોકો એવું કહે છે કે OH બંધની સરેરાશ ઉર્જા. તો આ પ્રક્રિયામાં છે ને HH બંધ કેટલા છે ખબર? 2 HH બંધ છે. HH બંધની સંખ્યા કેટલી? 2. 1 O ડબલ બોન્ડ O એક બંધ છે. અને મારા ખ્યાલ પ્રમાણે જો અહીંયા તમને દીકરા સમજાય ને તો OH બંધની સંખ્યા છે ને 4 છે. કેટલી છે? 4. કેમ? અહીંયા 2 H2O છે, એટલે આ 1 અને આ બીજો. હવે જો અહીંયા ગણતરી કાઉન્ટ કરો ને 4 કેમ થાય? આ 1, ઓકે, આ 2, એટલે આ 1 થયો અને આ બીજો થયો. ઓકે, પછી એ પ્રમાણે કરો તો આ ત્રીજો બંધ અને આ ચોથો, એટલે આ બંધ કયો થયો? ત્રીજો, અને આ બંધ થયો ચોથો. એટલે આની અંદર દીકરા 4 OH બંધ છે. કેટલા OH બંધ છે? 4. એટલે આ ભૂલ ન પડવી જોઈએ, ખાસ યાદ રાખજો. બસ હવે સસ્તું, બહુ ઈઝી થઈ ગયું. સસ્તું જીવ કયો શું છે? બંધ ઉર્જા છે એટલે પ્રક્રિયકો માઇનસ નિપજો, એટલે 2 મોલ ઓફ HH બંધ પ્લસ 1 મોલ ઓફ O ડબલ બોન્ડ O બંધ માઇનસ 4 મોલ ઓફ OH બંધ એન્થાલ્પી. ચાલો, આની કેટલી આપી છે? 571, પણ કેવી? માઇનસ. HH બંધ એન્થાલ્પી કેટલી છે? 435 પ્લસ OO બંધ એન્થાલ્પી કેટલી છે? 498 માઇનસ 4 મોલ ઓફ OH બંધ. ચાલો, આ વેલ્યુએશન ને તમે ગણતરી કરશો એટલે 435 ગુણ્યા 2 કરો પ્લસ 498 કરો. બરોબર છે? 435 ગુણ્યા 2 પ્લસ 98, 435 એટલે 870 પ્લસ 498, 498 માઇનસ 4 મોલ ઓફ OH બંધ. ચાલો, -571. જો આ -4 મોલ OH બંધ છે અને સામેની તરફ લઈ જાઓ એટલે પ્લસ થશે, કારણ કે આ બાજુ માઇનસ હતા, પેલી બાજુ પ્લસ. અને -571 છે ને આ બાજુ લાવું તો પ્લસ, એટલે 571 પ્લસ 870 પ્લસ 498 એટલે આવશે 1939. અને OH બંધની બંધ એન્થાલ્પી મેળવે એટલે OH બંધની એન્થાલ્પી એટલે 4 છે એ ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં, એટલે 1939 ડિવાઈડ બાય 4, જે 484.75 સમથિંગ આન્સર તમારો આવશે. પણ આ એવેલ્યુએશન છે એ પોઝિટિવ આવશે, એટલે આન્સર એ, કારણ કે ક્યાંય નેગેટિવ વેલ્યુએશન થશે. ઓકે, એટલે આ રીતની આપણે તારીખ 14/10/2021 ની DPP છે એ આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.